વર્ષની મુખ્ય 3 ઋતુઓ છે શિયાળો, ઉનાળો અને ચોમાસું. શિયાળામાં આકાશ ચોખ્ખું હોય છે. દિવસો ટૂંકા અને રાત લાંબી હોય છે. માખી અને મચ્છરો પણ ઓછા હોય છે. આમ શિયાળામાં વાતાવરણ ખુશનુમા હોય છે. શિયાળાની સવાર એટલે સ્ફૂર્તિનો ખજાનો. ગામડામાં વહેલી સવારે ઘમ્મર વલોણા અને ઘંટીઓના અવાજ સંભળાય છે. ખેડૂતો વહેલી સવારે ખેતરમાં જઈ ખેતીના કામમાં લાગી જાય છે. શિયાળામાં વહેલી સવારે લોકો ફરવા નીકળી પડે છે. યુવાનો સવારે દોડવા જાય છે. કેટલાક યુવાનો કસરત પણ કરે છે. વિદ્યાર્થીઓ વહેલી સવારે અભ્યાસ કરે છે. સવારે સૂર્યનો પ્રકાશ આપણા તન અને મનને તાજગીથી ભરી દે છે. શિયાળામાં વૃક્ષોના પાન પણ ખરી પડે છે અને નવા ફૂટનારા પાન માટે જાણે જગ્યા કરી આપે છે. શિયાળો તંદુરસ્તી આપનારી ઋતુ છે. શિયાળામાં ભૂખ વધારે લાગે છે તેથી લોકો વસાણા ખાય છે. શિયાળામાં જાત જાતના શાકભાજી મળી રહે છે એટલે ઊંધિયું ખાવાની મજા આવે છે. શિયાળામાં ઉત્તરાયણનો તહેવાર આવે છે તે નાના મોટા સૌનો પ્રિય તહેવાર છે. શિયાળામાં ક્યારેક અતિશય ઠંડી પડે છે. લોકો ઠંડીથી બચવા માટે સ્વેટર, કોટ, શાલ, મફલર અને ગરમ ધાબળા કે રજાઈનો આશરો લે છે. કેટલાક લોકો ટાઢથી બચવા માટે તાપણું કરે છે. શિયાળો તાજગી, તંદુરસ્તી અને સ્ફૂર્તિ આપનારી ઋતુ છે. થેન્ક્સ ફોર વોચિંગ. ડુ લાઇક, શેર and subscribe to my channel.